પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળ સંધિ સ્થગિત રહેવા અંગે ભારતની ધમકી આપી છે. પાકિસ્તાની ચેનલ ન્યૂઝ સાથેની વાતચીતમાં ખ્વાજા આસિફે કહ્યું કે જો અમને લાગશે કે અમારી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે અને પાણી પણ અમારી સુરક્ષાનો એક ભાગ છે તો અમે ચોક્કસપણે ભારત વિરુદ્ધ યુદ્ધ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે જો ભારત પાકિસ્તાન માટે પાણીની ઉપલબ્ધતાને ઝડપથી અસર કરવાનો પ્રયાસ કરતું જોવા મળશે તો લશ્કરી કાર્યવાહી પર વિચાર કરી શકાય છે. એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પર આતંકવાદ વિરુદ્ધ નક્કર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી સંધિ પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે. પાકિસ્તાનમાં ખેતીની 90% જમીન એટલે કે 4.7 કરોડ એકર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી સિંધુ નદી પ્રણાલીમાંથી મળે છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે લોકો એવું સમજે છે કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર કામ કરે છે, પણ આ સાચું નથી. યરુશાલેમમાં આયોજિત એક સમિટમાં બોલતા નેતન્યાહુએ કહ્યું કે અમેરિકામાં લોકો કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તે જ કરે છે જે હું તેમને કહું છું, જ્યારે ઇઝરાયેલમાં કેટલાક લોકો વિચારે છે કે હું તે જ કરું છું જે ટ્રમ્પ ઈચ્છે છે, પરંતુ બંને વાતો ખોટી છે. ઇઝરાયેલી પીએમએ કહ્યું કે ઇઝરાયેલ અને અમેરિકા નજીકના સહયોગી ચોક્કસ છે, પરંતુ બંને દેશોના પોતાના હિતો છે અને દરેક મુદ્દે તેમનો મત એક સરખો નથી હોતો. નેતન્યાહુએ પુનરોચ્ચાર કર્યો કે ઇઝરાયેલ ઈરાનને પરમાણુ હથિયારો પ્રાપ્ત કરવા નહીં દે. તેમણે કહ્યું કે તેમની સરકાર આ અંગે કોઈ સમાધાન નહીં કરે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી જરૂરિયાત અનુભવાશે ત્યાં સુધી ઇઝરાયેલી સેના દક્ષિણ લેબનોનમાં રહેશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું ચોમાસું આ વર્ષે અલ નીનો પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે. સાર્વત્રિક વરસાદ ન થતા ખેડૂતોની વાવણી ખોરંભાઈ છે. જો કે 22 જૂન સવારથી સુરત શહેર અને આસપાસના વિસ્તારો, વલસાડ, નવસારીના ઈટાળવા, જમાલપુર, તાપીના વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે. સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેરમાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લિંબાયતનું ગરનાળું બેટમાં ફેરવાઈ જતા સ્થાનિક લોકોને હાલાકી પડી છે. હાલમાં લોકો જીવના જોખમે આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. જામનગરના ચકચારી ગેંગરેપ અને લૂંટ કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલ, જે છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો, તેને પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર એલસીબી અને પેરોલ પ્લસ સ્કોડે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી તેની ધરપકડ કરી હતી. આ મામલો વર્ષ 2012માં જામનગરના લાલવાડી વિસ્તારમાં બનેલા ગેંગરેપ અને લૂંટના ગંભીર ગુના સાથે સંબંધિત છે. આ ગુનામાં પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલ, રામચરણ ઉર્ફે મંગલરામ અને દીપક ઉર્ફે કાલો ખંચિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. વર્ષ 2014માં અદાલતે આ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા આપી હતી. સજા બાદ આરોપી પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલે 10 ઓગસ્ટ 2014ના રોજ માત્ર 4 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જોકે પેરોલની મુદત પૂરી થયા પછી તે જેલમાં હાજર થયો ન હતો અને ત્યારથી ફરાર હતો. ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની અનિશ્ચિતતા અને અલ નીનોની સંભવિત અસરને કારણે 5 મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લામાં હજુ સુધી સંતોષકારક વરસાદ ન નોંધાતા આગામી દિવસોમાં પાણીની તંગી સર્જાવાની આશંકા છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જયેશ કારાવદરાએ જણાવ્યું કે જિલ્લામાં હિરણ 1, હિરણ 2, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ એમ 5 મુખ્ય સિંચાઈ યોજનાઓ છે. હાલમાં હિરણ 1 ડેમમાં 28.65%, હિરણ 2 ડેમમાં 19.45%, શિંગોડા ડેમમાં 32.35%, મચ્છુન્દ્રી ડેમમાં 39.33% અને રાવલ ડેમમાં 67.15% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ઉમરેઠી સ્થિત હિરણ 2 ડેમની સ્થિતિ વિશેષ ચિંતાજનક છે. ગત વર્ષે આ જ સમયે ડેમમાં 26.42% પાણી હતું, જ્યારે હાલમાં તે ઘટીને માત્ર 19.45% થયું છે. ચોમાસાની ઋતુ નજીક આવતા જ મચ્છરજન્ય રોગચાળો માથું ન ઉચકે તે માટે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી સઘન બનાવવામાં આવી છે. જૂન મહિનાને મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરાઈ છે. તાજેતરમાં જિલ્લાની કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને જૂના ટાયરો રાખવાના ગોડાઉન સહિત કુલ 1348 એકમોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું હતું. આ તપાસ દરમિયાન ચોંકાવનારી બેદરકારી સામે આવી છે, જેમાં 1292 જેટલા એકમોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવ્યા હતા. ત્યારે આરોગ્ય તંત્રએ તમામ એકમોને નોટિસ ફટકારી છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં
કલર કામના બહાને ઘરમાં ઘૂસેલા અમદાવાદના એક શખ્સે ઘર માલિકને આર્થિક ચૂનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિકે એડવાન્સમાં માંગેલા વધુ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આ કારીગરે આખા ઘરમાં આડેધડ કલર લગાવીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. સાથે જ ઘરમાં રાખેલા 1 લાખથી વધુના કિંમતી પ્રોફેશનલ મશીનો ચોરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એડવાન્સ નાણાં લીધા હોવા છતાં કારીગરે ઘરની દિવાલો અને ફર્નિચર પર કલરના ડાઘા પાડીને આશરે 40,000 રૂપિયાનું નુકસાન કર્યું છે. આ ઉપરાંત નિકુંજભાઈએ જ્યારે ઘરમાં અન્ય સામાનની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. તેમની નોકરીના કામ માટે ઘરે લાવવામાં આવેલા કંપનીના કિંમતી પ્રોફેશનલ સાધનો પણ ગાયબ હતા. ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મંત્રી સર્કલ પાસે આવેલા ચાઇનાનગર વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. અહીં 52ની કાંટમાં જાહેરમાં પૈસા પાના વડે તીન જુગાર રમી રહેલા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે ઘટના સ્થળેથી જુગારનું સાહિત્ય, 3 નંગ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹21,360નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ઘોઘા રોડ પોલીસે 4 આરોપીઓ સામે જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પેટ્રોલિંગમાં હતું. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ચાઇનાનગરની 52ની કાટમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. બાતમીવાળા સ્થાને પોલીસે ઓચિંતી રેડ પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ થોડે દિવસે લૂંટ અને હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણાના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા અને ગંજ બજાર શાક માર્કેટમાં વેપાર કરતા 26 વર્ષીય યુવાન સચિન કુમાર જગાભાઈ ગત રવિવારે બપોરે ક્રિકેટ રમીને પોતાના બાઇક પર આવતા હતા. આ દરમિયાન રોહિતનગર ટેકરા જૂની પોલીસ લાઇન પાસે રસ્તામાં કસ્બા વિસ્તારના જાણીતા રાવળ વિનય ઉર્ફે વિનિયો સુરેશભાઈ અને તેની સાથેના અન્ય એક શખ્સે બૂમ પાડીને વેપારીનું બાઇક રોક્યું હતું. હુમલાખોર વિનયે વેપારીના પેન્ટના પાછળના ખિસ્સામાંથી શાકભાજીના વેચાણના નફાના રોકડા ₹10,600 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા. બંને આરોપીઓ વિરુદ્ધ લૂંટ, હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધોરણસરની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 31 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1995ના મારામારીના ગુનામાં વોન્ટેડ હતો. ભરૂચ જિલ્લા પોલીસની બાતમી મળી હતી કે ફરાર આરોપી ગણપત દાન આયદાન ઉર્ફે અંબુદાન ચારણ અંકલેશ્વરના ચોટાનાકા વિસ્તારમાં આવવાનો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. આરોપીની ઓળખની ખાતરી કર્યા બાદ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીનું નામ ગણપત દાન આયદાન ઉર્ફે અંબુદાન ચારણ છે. ત્યારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની વધુ તપાસ અને કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.